નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ભારતમાં તુવેર દાળનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં. જીઆઈ ટેગ સાથે તે જ વિસ્તારની કાલાબુર્ગી તુવેરનું 40%થી વધુ ઉત્પાદન. કર્ણાટકમાં તુવેર દાળનું 10 લાખ ક્વિન્ટલનું ઉત્પાદન છતાં સરકારનો ક્વિન્ટલ દીઠ ભાવ ₹6,000. એમએસપી કરતાં પણ ઓછો ભાવ મળતા ખેડૂતોને મોટું નુકસાન. ગૂગલે કર્યો વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો પાવર કરાર. આ કરાર હેઠળ 3 ગીગાવોટ જેટલો હાઇડ્રો પાવર મેળવશે. ગૂગલ અને બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ વચ્ચે 20 વર્ષના વીજ ખરીદી કરારોનો સમાવેશ. $3 બિલિયન યુએસ હાઇડ્રો પાવર કરાર કરાયો. જૂન મહિનામાં ભારતની નિકાસ $35.14 અબજ પર સ્થિર રહી. જૂન 2024માં ભારતની નિકાસ $35.16 બિલિયન હતી. એપ્રિલ અને જૂન દરમિયાન નિકાસ વધીને $112.17 અબજ થઈ, જ્યારે આયાત વધીને $179.44 અબજ થઈ. આગામી તહેવારની સિઝનમાં છૂટક રોજગારીનું સર્જન થશે. કંપનીઓ માંગ કરતાં આગળ રહેવા કામચલાઉ રોજગાર વધારશે. 2.16 લાખ જેટલી હંગામી નોકરીઓનું થશે સર્જન. રિટેલ, ઈ કોમર્સ, હોસ્પિટાલિટી અને એફએમસીજી જેવા ક્ષેત્રોનો સમાવેશ. આજે શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 સ્થિર રહ્યા. સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 82,634.48 પર બંધ, જ્યારે નિફ્ટી 50 16 પોઈન્ટ વધીને 25,216.05 પર બંધ. બીએસઈ સ્મોલ અને મિડ કેપ પણ વધારા સાથે બંધ થયા. તો આવા જ મહત્વના સમાચારો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.